સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની વિકટ સમસ્યા સામે રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે। 10 વર્ષથી તંત્રના ઠાલા વચોનથી કંટાળેલા પર્વત પાટિયા, સણિયા, સારોલી, મગોબા અને લિંબાયતના પૂર પીડિતોએ માધવબાગ ખાતે મોટી બેઠક યોજી પાલિકાની કુંભકર્ણી નિંદ્રા સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। આક્રમક બનેલા અસરગ્રસ્તોએ સોશિયલ મીડિયા પર કોર્પોરેટરોએ કઠેડામાં ઊભા કરતી પોસ્ટ વાયરલ કરી વિરોધ નોંધાવ્યો છે। લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સ્થાનિક કક્ષાએ ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરી ગુજરાત હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે। માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે। તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી। 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે। 2024 થી સમિતિ જ ચાલુ છે, સમિતિએ હજુ કંઈ કર્યું નથી। આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ નહીં એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દેશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કંઈ નથી અને ગાડીની સીધી એની એ જ છે અને દર વર્ષે સમિતિ જ રચાય છે।